નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાયકલ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. અત્યારે અમે આવ્યા છે નવસારીના વેરાવળ ખાતે. તમને દ્રશ્ય બતાવીશ કે વેરાવળ ખાતે જે પારો તૂટ્યો હતો પૂર્ણા નદીનો અને વેણ બદલાયું હતું, અને જેને લઈને અહીંયાના સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો અને લોકોની ફળદ્રુપ જમીન, ખેડૂતોની ફળદ્રુપ જમીન છે તેનું ધોવાણ થયું છે. અત્યારે હાલમાં ત્યાં પારો નવો બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે તંત્ર અત્યારે હાલમાં કામે લાગ્યું છે, પરંતુ લોકોમાં, સ્થાનિકોમાં રોષ હજુ પણ જોવા મળ્યો છે. સ્થાનિકો સાથે વાત કરીશું. કાકા, આ લોકો તમારું પહેલા દિવસ ધોવાય ત્યારે અમે આવ્યા હતા, ત્યારે બધું વધારે ધીમે ધીમે થઈને મોટું થઈ ગયું. આજે આ કામ કરે છે, કેટલું યોગ્ય? કઈ યોગ્ય ને છે, એના કરતા ડબલ કામ પેલું ચાટું છે. ડબલ કઈ પાન નથી બંધાય છે, ડબલ તેટલું ને તેટલું. આજે 4 દિવસથી પુરાણ કરે, રાત ને દિવસ. તો તમને એવું લાગે કે આ પુરાયું એવું એ લોકોને? જરાક બી નહીં લાગે ને. આ ધોવાણ તો જો ને ડબલ ધોવાટું છે અત્યારે. જમીન કેટલી જમીન જતી રહી છે આમાં? કેટલા લોકોની? આ લોકોને અહીંયા આવ્યા ત્યારે ખેડૂતની વધારેમાં વધારે 2 ખેડૂતની ગયા. આ ભાઈનું તો કઈ જ નથી રહ્યું. રસ્તો આપ્યો આજે ભાઈ, તેને તો કઈ રસ્તા જમીન જ નથી રહી. નારિયોલી આખી જતી રહી. 3-6 વખત નારિયોલી ગઈ ને. ઝાડ કેટલા લીંબીના નહીં. ચાલ, આ પારો બનાવવાથી તમને લાગે છે કે આ વેણ બંધ થશે? નહીં રે. આ કુદરતી જે જમીન છે તે જોઈન્ટ થવાની છે નથી ને. એ લોકોને આપણે કહે તેવું તો એ લોકો કરવાના છે નથી. હવે રાતને દિવસ તોલે. હવે પૈસા તો જનતાના જ જોવાના, એ લોકોના થોડા જોવાના છે ને. કોઈ આવવાનું તો છે નથી. કોઈ અધિકારી જો આવતો હોય તો જો અહીંયા કોઈ ઊભી નથી રહેતું હોય. કોઈ નેતા કે કોઈ આવ્યું? કોઈ નેતા નથી આવ્યું. ઉનાળામાં CR પાટીલ ને હરસંઘવી આવીને ગયા, રોડે ગયા ને રોડે આવ્યા ને ઉતર્યા બી નથી એ લોકો. હરસંઘવી ને અત્યારે એ લોકો આ જોવા આવે તો અમે માનીએ કે હા એ લોકો આવ્યા એમ. સ્થાનિક કોર્પોરેટરો કોઈ આવે ને જતી રહે. એ લોકો તો એમ કે ઉપરથી અમને ઓર્ડર આવે તો આપી કરીએ ને તો નહીં કરીએ એવું કે. એ લોકો તો અમને કહેવા જાય તો અત્યારે સમજો કે આ પારો કદાચ આજે બની ગયો તો કેટલો ટકે પૂર આવ્યું તો શું? પાણી આવ્યું તો પાછું આના કરતા ડબલ ધોવાણ લાગવાનું. આમાં તો પુરાવાનું સહેજ નથી એ લોકોથી. એ લોકો કહે કે અમે 10 દાળમાં પુરાણ કરી આપ્યા. 10 દાડા હું કોઈ ફાયર બ્રિગેડ વાળો બી આમાં વગર કપડે કૂદે ને તો મેં ₹1,00,000 આપું બોલી. અત્યારે અમે ડૂબકી મારીને બટલા અંદર. આમાં કેટલું ઊંડું જાય ને પાન નહીં લાગે એટલું ઊંડું છે અહીંયા. લોકોના જીવ સાથે જોખમ. હા ખરું જ ને. જોખમ તો પૂરું આમાં. એટલે સ્થાનિકોનું કહેવું છે કે જે આ પારો બનાવવામાં આવી રહ્યો છે તે પારો માત્ર પૈસાનું પાણી છે, કારણ કે આ પારાથી કોઈ મતલબ નથી થવાનો. પૂરનું પાણી આવશે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329. તો આ પારો તૂટી જશે. ફરીથી જે ધોવાણ થયું છે તેનાથી વધારે ધોવાણ થશે, અને અહીંયાની પરિસ્થિતિ જે છે તેનાથી વધારે ખરાબ થશે, કારણ કે ત્યાં હાલમાં જે અહીંયા ધોવાણ થયું છે ત્યાં પણ ખૂબ મોટો ખાડો છે, અને ખાડામાં જો કોઈ કદાચ પડે તો તે પણ બચી ન શકે તેવી પરિસ્થિતિ છે અત્યારે હાલમાં આ જે વિસ્તાર છે તેમાં. ત્યારે અહીંયા રાજુભાઈ પણ હતા. રાજુભાઈ સાથે વાત કરીએ. રાજુભાઈ શું કહે છે? એકદમ ગોકુળ ગતિએ કામ ચાલે છે ને એક્સપોર્ટ વગર આ કામ બંધ થયા. 4 દિવસથી આ પારાનું પુરાણનું કામ ચાલતું છે. હજુ પારો પૂરાતો નથી. પારા પુરાવાની તો વાત અગાડી છે. અગાડી 60 ફૂટ જમીન ધોવાઈ ગઈ છે. હજુ પણ પારો નહીં પૂરાશે તો એનાથી વધારે જમીન ધોવાશે ને હજુ અમને વધારે નુકસાન થશે. હાલ તો અમારા 2 ખેડૂતના ખેતરો ગયા જ છે, પણ હજુ બીજા બધાના ખેતરો બી જવાની તૈયારી છે, અને આ ભગત મલ્લો ગામને પણ નુકસાન થવાની તૈયારી છે. CR પાટીલ સાહેબ અને રાકેશ દેસાઈ સાહેબ, અમે તમારા પર વિશ્વાસ કરેલો હતો. વિશ્વાસ કરીને અમે તમને ખોબે ભરીને મત આપ્યા હતા. મત તમને એટલા માટે જ અમે આપ્યા હતા કે તમે અમારા આવા ખરાબ સમયમાં તમે અમારા સાથે રહો. આજે અમારી આટલી બધી નુકસાની થઈ છે. આજે 32 ગુંઠા જમીન છે, એ 32 ગુંઠામાંથી 10 ગુંઠા જમીન રહી નથી, તો તમે અમારા સાથે રહો. અને જો વ્યવસ્થિત નહીં થશે ને નહીં પુરાણ થશે તો અમે કંઈ ને કંઈ આના ખરાબ નિર્ણય આવશે. આનું રિઝલ્ટ બહુ ખરાબ આવશે. ગિલાની સાહેબને સવારથી ફોન કરું છું, હજુ આવતો નથી. એને કોઈ જવાબદારીનું ભાન જ નથી. ગિલાની સાહેબને કોઈ જવાબદારી છે જ નહીં. 2 દિવસથી એમણે મોડું નથી બતાવ્યું અહીંયા કે અહીંયા પરિસ્થિતિ શું છે. હજુ પણ આ 2 દિવસ સુધી રોકે એવું મને દેખાતું નથી. એટલા માટે અમે કહીએ છીએ ને કોન્ટ્રાક્ટરને તો તમારા માધ્યમથી કહીએ છીએ, તું તો અહીંયા પગ મૂકતો જ નથી. અમે તો બધું ગુમાવી દીધેલું છે, પણ તું બી બધું ગુમાવી જ દેશે. હા, તું બી ગુમાવી જ દેશે. કોન્ટ્રાક્ટરને તો ચોખ્ખી જ વોર્નિંગ છે કે તું અમને જ્યાં સુધી અમારું યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી તું અહીંયા પગ મૂકતો જ નહીં તો અમે તો ગયેલું જ છે અમારું. તારું પણ બધું જતી રહેશે.
તો આ રાજુભાઈ અને આ ખેડૂત બંનેનું આ જે બંને ભાઈઓ સાથે વાત કરી, બંને ખેડૂતોની જમીન આમાં જઈ રહી છે અને જેના કારણે તેઓમાં રોષ વ્યાપ્યો છે અને તેઓ અત્યારે હાલમાં જે રીતે આ પુરાણ થયેલું છે તેનો પણ વિરોધ કરી રહ્યા છે અને તેઓનું કહેવું છે કે એમની જે જમીન છે તેના બદલામાં એમને પૈસા આપી દેવામાં આવે તેવી પણ તેઓ ખાસ માંગ કરી રહ્યા છે, કારણ કે હવે આ જમીન એમના માટે કોઈ કામની નથી, કારણ ગમે તેટલું પુરાણ કરશે પરંતુ જે પહેલા સ્થિતિમાં હતી તે સ્થિતિમાં આ જમીન ફરીથી આવવાની નથી અને જેના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે અને તંત્ર દ્વારા જે જ્યારે નાની પારો તૂટ્યો હતો ત્યારે જો રિપેરિંગ કામ કર્યું હોત તો આજે આ દિવસ જોવાનો વારો પણ ન આવ્યો હોત. તંત્રની ક્યાંક ને ક્યાંક બેદરકારી આમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે, ત્યારે નહેર ખાતાના અધિકારી સામે પગલાં લેવામાં આવે તેવી પણ માંગ સ્થાનિકો કરી રહ્યા છે. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો સાયકલ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.